નમસ્કાર મિત્રો, જય હિન્દ, જય ભારત, જય શ્રી કૃષ્ણ. સ્વાગત છે તમારું આપણી યુટ્યુબ ચેનલ ગવર્મેન્ટ પેન્શન સેલરી ઇન્ફો એન્ડ ન્યૂઝમાં. તો આજે આપણે વાત કરવાના છે કે ગુજરાત રાજ્યના દરેક વિધવા મહિલાઓને મળશે વધારાના 3 લાભ. પહેલાં આ કામ ફરજિયાત કરવું પડશે. તો મિત્રો શું છે વિધવા મહિલાઓ માટે ખાસ સમાચાર, તેની આજે આપણે વાત કરવાના છીએ. તે પહેલાં જો તમે આપણી ચેનલમાં નવા હોય તો આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો, કેમ કે આવી કોઈ પણ નવી અપડેટ આવે તેની નોટિફિકેશન સૌથી પહેલાં તમને મળી જાય. અને વિડીયો ગમે તો લાઈક કરવાનું ભૂલતા નહીં. તો બધી જ વાત વિગતવાર જાણીએ તો તેમાં સૌથી પહેલાં આપણે જાણીશું કે વિધવા સહાય માટે 31 જુલાઈ સુધી હયાતીની ખરાઈ કરાવવી પડશે. તો મિત્રો મામલતદાર કચેરીએ જઈને ફોટો પડાવવો પડશે. તેમાં આપણે વિગતવાર વાત કરીએ તો ગુજરાત સરકાર દ્વારા જે ગંગા સ્વરૂપા આર્થિક સહાય યોજના ચલાવવામાં આવે છે, તેમાં ગુજરાત સરકાર ગંગા સ્વરૂપા આર્થિક સહાય યોજના હેઠળ વિધવા બહેનોને દર મહિને 1250 રૂપિયાની રકમ આપે છે. આ યોજનાના નિયમ મુજબ દર વર્ષે જુલાઈ મહિનામાં લાભાર્થી બહેનો જીવિત છે કે નહીં તેની તપાસ કરવામાં આવે છે. ગાંધીનગર જિલ્લાની મહિલા અને બાળ અધિકારી કચેરીને આ વર્ષે 31 જુલાઈ સુધીમાં આ પ્રક્રિયા પૂરી કરવા માટે જણાવવામાં આવ્યું છે. તો મિત્રો આવી રીતે જે ગુજરાત રાજ્યના જે ગંગા સ્વરૂપા આર્થિક સહાય યોજનાનો લાભ લે છે તેમને 31 જુલાઈ સુધીમાં આ પ્રક્રિયા પૂર્ણ કરવાની રહેશે મિત્રો. ત્યારબાદ વાત કરીએ તો જે બહેનો આ લાભ લઈ રહ્યા છે તેમને જે 1250 રૂપિયા સહાય મળે છે તે બંધ ન થાય તે માટે આ નિર્ણય લેવામાં આવ્યો છે, અને તે હયાત છે તેના માટે નિર્ણય લેવામાં આવ્યો છે. તો હાલમાં આ સહાય મેળવી રહેલા તેમણે નિયમ સમયમાં પોતાની વિગતો અપડેટ કરવી પડશે. એટલે કે જે સમય આપ્યો છે તેમાં તે સમયમાં તેને અપડેટ કરવાનું રહેશે. ત્યારબાદ આ વખતે હયાતીની ખરાઈ માટે મહિલા અને બાળ વિકાસ વિભાગે સત્યપાન નામની એપ્લિકેશનનો ઉપયોગ શરૂ કર્યો છે. તો મિત્રો આ માટે હયાતીની ખરાઈ માટે એક નવી એપ્લિકેશન પણ જાહેર કરવામાં આવી છે. તેનું નામ છે સત્યપાન નામની એપ્લિકેશન, અને તેનો ઉપયોગ કરીને તમે હયાતીની ખરાઈ કરાવી શકશો. અને મિત્રો લાભાર્થીઓ પોતાના તાલુકાની મામલેદાર કચેરીમાં બેસતા કોમ્પ્યુટર ઓપરેટર પાસે જવાનું રહેશે. આ સિવાય ગાંધીનગર જિલ્લા કક્ષાની મહિલા અને બાળ અધિકારીની કચેરીએ જઈને પણ આ કામ કરાવી શકે છે. ત્યાં જઈને ઓનલાઈન સિસ્ટમ લાઈવ ફોટો પાડવાનો રહેશે, જેનાથી એપ્લિકેશનમાં વેરિફિકેશન પૂરું થશે. તો મિત્રો આવી રીતે તે જે ગાંધીનગર જિલ્લામાં કક્ષાની મહિલા અને બાળ વિકાસ અધિકારી કચેરી છે ત્યાં જઈને આ કામ કરાવી શકાય છે. અને ત્યાં ઓનલાઈન સિસ્ટમમાં અપડેટ ફોટો પાડવાનો રહેશે, જે લાઈવ ફોટો આવે તે પાડવાનો રહેશે. અને ત્યારબાદ તે એપ્લિકેશનમાં વેરિફિકેશન પણ થઈ જશે. ત્યારબાદ મિત્રો આપણે વાત કરીએ તો ખરાઈ કરવા જતી વખતે મહિલાએ પોતાની સાથે જે પ્રૂફ તરીકે રાખવામાં આવે છે તો તેમાં પ્રૂફમાં આધાર કાર્ડ રાખવાનું રહેશે. ત્યારબાદ જે એપ્લિકેશન છે તેનું વેરિફિકેશન પૂરું થઈ જશે અને ઓનલાઈન અપડેટ થઈ જશે. ત્યારબાદ આધાર કાર્ડ સાથે લઈને ત્યારબાદ તેના પર જે પોતાનો મોબાઈલ નંબર છે તે પણ દાખલ કરવો પડશે. એટલે કે આધાર કાર્ડ અને મોબાઈલ નંબર બંને દાખલ કરવો પડશે. આ સાથે જ તેમને ફરીથી લગ્ન નથી કર્યા તેવો પણ દાખલો પણ રજૂ કરવો પડશે.
આ કામગીરી માટે સેક્ટર 11 ખાતે આવેલા સહયોગ સંકુલના 7મા માળે આવેલી કચેરીનો સંપર્ક કરી શકે છે મિત્રો।